હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર આડિયા, બોલે તો આપનો સેમ સર્સિંગ પ્લસ ક્લાસીસ વતી. તારીખ 21/10/2025, મસ્ત મજાનો વાર છે, મંગળવાર છે. દિવાળી પછીનો દિવસ આજે ખાલી છે. ધોકો, હેપી ધોકા દિવસ. તો ધોકા ઉપરથી મને યાદ આવ્યું કે ભાઈ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એક જગ્યા બહાર પાડેલી છે કે જેમાં માત્ર ને માત્ર 5 જ જગ્યા છે. બરાબર છે. તો બીએમસી તમને ધોકો લઈને કહેવા આવી રહી છે કે ભાઈ 5 જગ્યા છે, એમાંથી એક નામ તો તમારું હોવું જ જોઈએ. બરાબર છે. તો ભાઈ આજે જે છે આપણે શરૂ કરીશું પીડિયાટ્રિક નર્સિંગ લેક્ચર નંબર 6 ફાસ્ટ રિવિઝન સેકન્ડ બેચ. બરાબર છે. આપણે આજે શરૂ કરીએ. મસ્ત મજાનું સેટિંગ થઈ ગયું. બરાબર છે. તો આજે જે છે એ ક્લાસ આપણે શરૂ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે, neonatal mortality rate is calculated by estimating the number of newborn deaths within how many days of birth. નવજાત મૃત્યુ દર જન્મ પછી કેટલા દિવસની અંદરના મૃત્યુ પરથી ગણવામાં આવે છે. તો એનો બસ જવાબ છે વિધિન 28 ડેઝ, એટલે કે 28 દિવસની અંદર. આ એક આખો ફેક્ટ છે. બરાબર છે કે નવજાત મૃત્યુ દર કેટલા દિવસ પછીની અંદરના મૃત્યુ પરથી ગણવામાં આવે છે, તો કે એનો જવાબ છે 28 ડેઝ. આગળ વધીએ. સનકન ફીચર્સ લોસ ઓફ સબક્યુટેનિયસ ફેટ, મસલ વાસ્ટિંગ એન્ડ બોડી વેટ બિલો 40%. કેટલું છે? 40% આર ફીચર્સ ઓફ વિચ કન્ડિશન, એટલે કે ચહેરાની ખોળાયેલી લાક્ષણિકતાઓ, ચરબીનો અભાવ, પેશીઓની ક્ષય અને શરીર વજન 40% કરતા ઓછું. આ લક્ષણ જે છે એ કયા રોગના છે? તો ભાઈ આ જે રોગ જે છે એનું નામ છે મરાસમસ. ત્રીજો સવાલ એક ફેક્ટ છે કે ભાઈ MUAC is measured by which instrument, એટલે કે મિડ-આર્મ સર્કમ્ફરન્સ માપવા માટે સાધન કયું છે? તો એનો જવાબ છે શાકિર્સ ટેપ, શાકિરભાઈની ટેપ. બરાબર, શાકિર્સ ટેપ. MUAC more than 12.5 cm indicates what nutritional status and which color code. MUAC 12.5 cm થી જ્યારે વધુ હોય તો કયો પોષણ સ્તર દર્શાવે છે અને એનો રંગ કોડ, એટલે કે એનો કલર કોડ કયો છે? તો જવાબ હવે ભાઈ કે સામાન્ય અને સંતોષકારક પોષણ સ્થિતિ અને લીલો કલર. લીલો કલર સામાન્ય અને સંતોષ, નોર્મલ અને સેટિસ્ફેક્ટરી ન્યુટ્રિશનલ સ્ટેટસ. બરાબર, એટલે કે સામાન્ય સંતોષકારક પોષણ સ્થિતિ અને લીલો રંગ. સવાલ નંબર 5. MUAC બિટવીન, હવે MUAC બિટવીન કીધું છે 12.5 થી 11.5 સેન્ટીમીટર ની વચ્ચે હોય, ઇન્ડિકેટ્સ વોટ ન્યુટ્રિશનલ સ્ટેટસ એન્ડ વિચ કલર કોડ. MUAC 12.5 થી 11.5 સેન્ટીમીટર ની વચ્ચે હોય તો કયું પોષણ સ્તર દર્શાવે અને એનો કલર કોડ કયો છે? તો ભાઈ એનો હળવી થી મધ્યમ કુપોષણ, માઇલ્ડ ટુ મોડરેટ માઇલ ન્યુટ્રિશન અને યલો કલર, એટલે કે પીળો કલર દર્શાવે છે. આગળ વધીએ. તો કે ભાઈ MUAC લેસ ધેન 11.5 સેન્ટીમીટર ઇન્ડિકેટ્સ વોટ ન્યુટ્રિશનલ સ્ટેટસ એન્ડ વિચ કલર કોડ, એટલે કે જો MUAC 11.5 સેન્ટીમીટર થી ઓછું હોય તો એનો કયો પોષણનું સ્તર દર્શાવે છે અને એનો કલર કોડ કયો છે? ભાઈ તો એનો જવાબ આવે સિવિયર માલન્યુટ્રિશન અને રેડ કલર. સિવિયર માલન્યુટ્રિશન અને રેડ કલર એટલે ગંભીર કુપોષણ સ્થિતિ દર્શાવે છે અને લાલ કલર દર્શાવે છે. આગળ વધીએ. 7. If a 2-year-old child has MUAC reading less than 11 સેન્ટીમીટર, હવે એક તમને કન્ડિશન આપી દીધેલી છે. બરાબર છે. રેડ ઝોન ઓન શાકિર ટેપ. વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? જો 2 વર્ષના બાળકનું MUAC વાંચન એટલે 11.5 સેન્ટીમીટર થી ઓછું છે, કેવું છે? ઓછું છે. અને લાલ ઝોન છે, રેડ ઝોન છે, તો શું દર્શાવે છે? આપણે અગાઉ જોયું, સિવિયર માલન્યુટ્રિશન દર્શાવે છે. સિવિયર માલન્યુટ્રિશન. 8મો સવાલ છે સ્ટેજીસ ઓફ એડોલેસન્ટ. બરાબર, કિશોરાવસ્થાના તબક્કા આપણે જોવાના છે. તો પહેલો તબક્કાનું નામ છે અર્લી એડોલેસન્સ નામ છે. એ ની વર્ષ કેટલું આવે તો કે ભાઈ 12 થી 14 વર્ષ. ગ્રોથ, સપોર્ટ એન્ડ ડેવલપમેન્ટ ઓફ સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ. શરૂઆતની કિશોરાવસ્થા 12 થી 14 વર્ષ, વૃદ્ધિમાં તેજી અને દ્વિતીય લૈંગિક લક્ષણોનો વિકાસ. આ આટલી વસ્તુ આમાં જોવા મળે છે. આગળ વધીએ ભાઈ કે ભાઈ મિડલ એડોલેસન્સ 14 થી 17 વર્ષ આવે. મિડલ એડોલેસન્સમાં 14 થી 17 વર્ષ આવે. બરાબર. ઇન્ડિપેન્ડન્સ ફ્રોમ પેરેન્ટ્સ, ન્યુ પિયર રિલેશનશિપ્સ એન્ડ એક્સપેરિમેન્ટેશન. મધ્ય કિશોરાવસ્થા
14 થી 17 વર્ષ, માતા પિતાથી સ્વતંત્રતા, નવા મિત્રો અને પ્રયોગાત્મક વલણ દર્શાવે છે. હવે છે ભાઈ લેટ એડોલેસન્સ 17 થી 19 વર્ષ, ફૂલ ફિઝિકલ મેચ્યોરિટી, સ્ટેબલ આઇડેન્ટિટી એન્ડ ડેવલપમેન્ટ એન્ડ ડેવલપ ઓપિનિયન્સ, એટલે કે અંતિમ કિશોરાવસ્થાનો તબક્કો છે. એનો વર્ષનું જે છે એ 17 થી 19 વર્ષ. સંપૂર્ણ શારીરિક પરિપક્વતા, સ્થિર ઓળખ અને મજબૂત વિચારો, આ આટલી વસ્તુ આમાં આવે. ટીનેજર એજ ગ્રુપ ઇઝ ડિફાઇન્ડ એઝ વિચ એજ રેન્જ? ટીનેજર ઉંમરનો સમૂહ કઈ ઉંમર વચ્ચે ગણાય છે? તો કે 13 થી 19 વર્ષ વચ્ચે ગણવામાં આવે છે. હવે 10મો સવાલ આપણે જોઈએ. Which instrument is used to measure skin fold thickness for assessing malnutrition in the community? એટલે કે સમુદાયમાં કુપોષણ માપવા માટે સ્કિન ફોલ્ડ, આ આખી રેન્જ છે, જાડાઈ માપવાનું સાધન કયું છે? તો એનું નામ છે હાર્પેન્સ કેલિપર. હાર્પેન્સ કેલિપર, બરાબર, આ એનું સાધન છે હાર્પેન્સ કેલિપર. અને આઈએમપી છે. 11મો સવાલ. અકોર્ડિંગ ટુ WHO Z સ્કોર ચાર્ટ ઇફ SD, જો આ છે ને એને લેસ ધેન ની નિશાની કહેવાય, લેસ ધેન 3 એટલે કે લેસ ધેન -3, MUSE લેસ ધેન 11.5 સેન્ટીમીટર એન્ડ બાયલેટરલ પિટિંગ ઇડીમા ન્યુટ્રિશનલ સ્ટેટસ જણાવો. એટલે WHO ના Z સ્કોર ચાર્ટ મુજબ SD -3 થી ઓછું, MUSE 11.5 સેન્ટીમીટર થી ઓછું, બંને પગમાં સૂજન હોવી, તે બાળકની પોષણની સ્થિતિ શું ગણાય છે? તો એને કહેવાય SAM. ઇટ્સ નોટ SAM, ઇટ્સ કોલ્ડ SAM, સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન, ગંભીર તાત્કાલિક કુપોષણ, બરાબર છે, SAM કહેવાય છે. લો વેટ ફોર હાઇટ્સ ઇઝ કોલ્ડ, ઊંચાઈની સરખામણીમાં ઓછું વજન કયા નામે ઓળખાય છે? તો એનું નામ છે વાસ્ટિંગ કહેવાય છે. શું કહેવાય? વાસ્ટિંગ, બરાબર. લો હાઇટ ફોર એજ ઇઝ કોલ્ડ સ્ટન્ટિંગ કહેવાય. શું કહેવાય? સ્ટન્ટિંગ કહેવાય. ઓલું વાસ્ટિંગ કહેવાય, તો આને સ્ટન્ટિંગ કહેવાય. અર્લી ડાયગ્નોસિસ of protein energy malnutrition PEM can be done by which method? પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન નું વહેલું નિદાન કઈ રીતે થાય છે? તો એનું નિદાન ગ્રોથ ચાર્ટ દ્વારા થાય છે, વિકાસભાઈના ચાર્ટ દ્વારા. Newborn baby skin covered with the white sticky material is known as vernix caseosa, બરાબર. આ નાના બાળકોને આવડે, vernix caseosa, બરાબર. એટલે નાના બાળકો પરથી આવ્યું કે FY ના બાળકોને પણ આવડે, બરાબર. What is the vernix caseosa? Vernix caseosa શું છે? Waxy or cheesy like white substance coating the newborn skin. નવજાત બાળકની ત્વચા પરનું મોમ જેવું અથવા ચીઝ જેવો સફેદ પદાર્થ. ચીઝ મને બહુ ભાવે. What is the first stool of the neonate is called meconium. ફર્સ્ટ સ્ટૂલ બાળકનું હોય એને મેકોનિયમ કહેવાય છે. When do children generally double their birth weight? બાળકો સામાન્ય રીતે જન્મના બમણા ક્યારે થાય છે? બમણા કીધા છે. 5 મહિનાની ઉંમરે બમણા થઈ જાય. તો ભાઈ હવે બાળકો સામાન્ય રીતે ત્રિગુણા કબ હોતા હે? ડબલ થાય 5મા મહિને, તો 3 ગણા થાય 12 મહિને, એટલે કે 1 વર્ષે એ લોકો 3 ગણા થઈ જાય, બરાબર છે. હવે ક્વાડ્રપલ ક્યારે થાય? બાળકોનું સામાન્ય રીતે જન્મનું વજન 4 ગણું ક્યારે થાય? તો કે 24મા મહિને અને 2 વર્ષે થઈ જાય છે, બરાબર. ડબલ 5 મહિને થાય, 3 ગણું છે 1 વર્ષે થાય, 4 ગણું છે ક્યારે થાય? તો કે ભાઈ 2 વર્ષે, એટલે કે 24મા મહિને થાય. ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓર માસ ઓફ ટિશ્યુ ઇઝ નોન એઝ, તંતુઓના કદ અથવા દ્રવ્યમાં વધારાને શું કહેવાય છે? તો કે ગ્રોથ, વૃદ્ધિ કહેવાય છે. મેચ્યોરેશન ઓફ ફંક્શન ઓર સ્કિલ ઇઝ નોન એઝ, કાર્યો અથવા કુશળતાના પરિપક્વ થવાને ડેવલપમેન્ટ કહેવાય છે. શું કહેવાય? ડેવલપમેન્ટ કહેવાય. LBW, લો બર્થ વેટ બેબી મીન્સ વેટ લેસ ધેન 2500 ગ્રામ કરતા ઓછું, એને LBW બેબી કહેવાય છે. VLBW એટલે કે વેરી લો બર્થ વેટ ક્યારે કહેવાય? તો કે ભાઈ લેસ ધેન 1500 ગ્રામ, બરાબર. LBW 2500 અને VLBW 1500 ગ્રામ થી ઓછું. હવે છે ELBW એક્સ્ટ્રીમલી લો બર્થ વેટ ક્યારે કહેવાય? તો કે બાળકનું વજન જ્યારે 1000 ગ્રામ કરતા ઓછું હોય ત્યારે તેને એક્સ્ટ્રીમ લો બર્થ વેટ કહેવામાં આવે છે, બરાબર. LBW, VLBW, ELBW આ તમને ત્રણેય આપી દીધા અહીંયા છે. એટલે કીધું આ ફાસ્ટ રિવિઝન છે, એટલે તમને આમાં ટુ ધી પોઈન્ટ આવશે કે જે પૂછાઈ શકે એવા ક્વેશ્ચન. ટોટલ બ્લડ વોલ્યુમ ઓફ ન્યૂબોર્ન એટ બર્થ, જન્મ સમયે નવજાત બાળકમાં કુલ રક્તનું પ્રમાણ કેટલું છે?
80 ml per kg body weight. 80 ml per kg body weight. બરાબર છે. ફટાકડા ફોડીને ગળું એવું ગયું. નોર્મલ ડ્યુરેશન ઓફ ધ ફર્સ્ટ પીરિયડ ઓફ રિએક્ટિવિટી આફ્ટર બર્થ. એટલે જન્મ પછીની પ્રથમ સક્રિયતાની અવધિ કેટલી છે? ફર્સ્ટ 30 મિનિટ્સ આફ્ટર બર્થ. જન્મ પછીના 30 મિનિટનો સમય. બરાબર. હવે ફીચર ઓફ ફર્સ્ટ પીરિયડ ઓફ રિએક્ટિવિટી 0 to 30 મિનિટ્સ. પ્રથમ સક્રિયતા અવધિ 0 થી 30 મિનિટની લાક્ષણિકતા જણાવો. હવે 0 થી 30 મિનિટ હોય પણ હવે એની લાક્ષણિકતા કઈ છે? એની કેરેક્ટરિસ્ટિક્સ કેટલી છે? બરાબર. એના ફીચર્સ કેટલા છે? ફીચર જોવાના છે. મોબાઈલના ફીચર નથી જોવાના, બાળકના ફીચર જોવાના છે. ન્યૂબોર્ન ઇઝ એલર્ટ, મૂવિંગ, આઈઝ ઓપન, બિગિન્સ ગસ્ટેટરી મૂવમેન્ટ્સ, એટલે કે માઉથ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ. નવજાત સજાગ, હલનચલન કરે, આંખ ખોલે, સ્વાદ સંબંધિત ચળવળ, મોઢું ખોલવું બંધ કરવું, ખોલવું બંધ કરવું, આટલી વસ્તુ જે છે સક્રિય થાય છે. એટલે એને કહેવાય આ વસ્તુની ફીચર્સ. સેકન્ડ પીરિયડ ઓફ ડિક્રીઝડ રિસ્પોન્સિવનેસ લાસ્ટ ફોર હાઉ લોંગ. પ્રતિભાવમાં ઘટાડાની બીજી અવધિ કેટલો સમય સુધી રહે છે? 30 મિનિટ ટુ 2 hours, એટલે કે 30 મિનિટથી 2 કલાક સુધી આ વસ્તુ રહે છે. બરાબર છે. The second period of decreased responsiveness is known as. પ્રતિભાવમાં ઘટાડાની બીજી અવધિને શું કહેવાય છે? તો આને કહેવાય રિલેક્સેશન એન્ડ રેસ્ટ. વિશ્રાંતિ અને આરામનો તબક્કો. બરાબર છે. અમુક લોકોનો હજુ પણ વિશ્રાંતિ અને આરામનો તબક્કો છે જે હજુ ભણી રહ્યા નથી. થર્ડ સ્ટેજ ઓર સેકન્ડ પીરિયડ ઓફ રિએક્ટિવિટી લાસ્ટ ફોર હાઉ લોંગ. તો ત્રીજી અવધિ અથવા બીજી સક્રિયતા અવધિ, ત્રીજી અવધિ અથવા બીજી સક્રિયતા અવધિનો સમયગાળો કેટલો? તો કે 2 થી 8 કલાક સુધીનો રહે છે. બરાબર. ઓલો 30 મિનિટથી શરૂ થાય 2 કલાક સુધી રહે. હવે આ 2 કલાકથી શરૂ થાય ને 8 કલાક સુધી રહે. હવે છે normally how which birth weight does a newborn loss in the first week of life. સામાન્ય રીતે નવજાત બાળક જન્મ પછીના પ્રથમ અઠવાડિયામાં કેટલું વજન ગુમાવે? તો કે about 10% of birth weight. જન્મ વજનનું આશરે 10% વજન ગુમાવે છે. If a newborn weighs 2500 ગ્રામ at birth, what will be the expected weight after 7 days? જો નવજાત બાળકનું વજન 2500 ગ્રામ હોય તો 7 દિવસની પછી એનું વજન કેટલું હશે? તો એનો જવાબ આવે 2250. બરાબર છે. 2250 ગ્રામ હોય. ફર્સ્ટ સાઇન ઓફ પ્યુબર્ટી ઇન ગર્લ ઇઝ. છોકરીઓમાં કિશોરાવસ્થાનું પ્રથમ લક્ષણ શું છે? તો એનો જવાબ આવે થેલાર્ક કન્ડિશન. ઇટ્સ કોલ્ડ થેલાર્ક, એટલે કે સ્તનનો વિકાસ થવો, બ્રેસ્ટના ડેવલપમેન્ટ થવું. બરાબર છે. આ એનો ફર્સ્ટ સાઇન છે. ફર્સ્ટ સાઇન ઓફ સેક્સ્યુઅલ મેચ્યોરિટી ઇન બોયઝ ઇઝ. છોકરાઓમાં લૈંગિક પરિપક્વતાનું લક્ષણ કયું છે? તો ટેસ્ટિક્યુલર એન્લાર્જમેન્ટ, એટલે કે વૃષણનું મોટું થવું. ટેસ્ટિક્યુલર એન્લાર્જમેન્ટ. આગળ વધીએ. વોટ ઇઝ ધ મેકોનિયમ ફર્સ્ટ બ્લેકિશ ટૂલ ઓફ ન્યૂ બોર્ન? આ આપણા બધા લોકોને ખબર હોય કે ભાઈ મેકોનિયમ શું છે, કે નવજાત બાળકનું પ્રથમ કાળું મળ. ઇટ્સ કોલ્ડ મેકોનિયમ. સ્લાઇટ ફાઇન બ્રાઉની હેર. ધ નિયોનેટ બોડી ઇઝ કેટ. નવજાત બાળક શરીર પરના નરમ અને પાતળા વાળને શું કહેવાય છે? તો ને લેન્યુગો કહેવાય છે. લેન્યુગો. બરાબર. લેન્યુગો. During fetal development, at which week is the skin covered with lanugo and vernix caseosa? ભ્રૂણ વિકાસ દરમિયાન કયા અઠવાડિયામાં ત્વચા પર લેન્યુગો અને વર્નિક્સ કેસિયોઝા આવરી લે છે? At 20 week of gestation. ગર્ભાવસ્થાના 20મા અઠવાડિયું થાય. બરાબર છે. એટલે બાળક, એટલે કે અંદર જે ભ્રૂણ હોય એનો વિકાસ થતો હોય 20મા અઠવાડિયે, એ ત્વચા પર લેન્યુગો અને વર્નિક્સ કેસિયોઝા 20મા અઠવાડિયે આવરી લે છે. ભ્રૂણ ટાઈમે, એટલે કે ગર્ભાવસ્થાના 20મા અઠવાડિયે આ બંને વસ્તુ આવરી લેવામાં આવે છે. બેસ્ટ ઇન્ડિકેટર ઓફ હેલ્થ એન્ડ ન્યુટ્રિશનલ સ્ટેટસ ઓફ ચિલ્ડ્રન ઇઝ વેટ. બાળકોના આરોગ્ય અને પોષણનું સ્તરનું શ્રેષ્ઠ સૂચક આંક કયો છે? તો કે વજન. બરાબર. 41. અપ્રોક્સિમેટ ઇન્ક્રીઝ ઇન લેન્થ ડ્યુરિંગ ધ ફર્સ્ટ યર ઓફ લાઈફ ઇઝ. જીવનના પ્રથમ વર્ષમાં ઊંચાઈમાં આશરે કેટલો વધારો થાય છે? 25 સેન્ટીમીટર જેટલો વધારો જોવા મળે છે. આગળ વધીએ. એવરેજ હાઇટ ઓફ અ ન્યૂબોર્ન એટ બર્થ ઇઝ. જન્મ સમયે નવજાત બાળકની સરેરાશ ઊંચાઈ કેટલી હોય છે? સેન્ટીમીટર પૂછે તો 45 થી 50 અને ઇંચ પૂછે તો 19 થી 21. જવાબ લખી નાખવાનો. અગેન રિપીટ. સેન્ટીમીટર પૂછે તો 45 થી 50, ઇંચ પૂછે તો 19 થી 21 ઇંચ જવાબ લખવો.
એડોલેસન્સ મીન્સ વોટ એજ રેન્જ? કિશોરાવસ્થા એટલે કઈ ઉંમર વચ્ચેની અવસ્થા? તો કે 10 થી 19 વર્ષ વચ્ચેની અવસ્થા. બરાબર છે. આગળ વધીએ. એડોલેસન્સ ઇઝ અ ટ્રાન્ઝિશનલ પીરિયડ બિટવીન ચાઇલ્ડહુડ એન્ડ એડલ્ટહુડ. કિશોરાવસ્થામાં એ બાળપણ અને પુખ્તાવસ્થાની વચ્ચેનું સંક્રમણ કાળ છે. બરાબર છે. આ વસ્તુ એક આખી ફેક્ટ છે. એડોલેસન્સ ઇઝ અ ટ્રાન્ઝિશનલ પીરિયડ બિટવીન ધ ચાઇલ્ડહુડ એન્ડ એડલ્ટહુડ. કિશોરાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થા વચ્ચેનો સંક્રમણ કાળ છે. આગળ વધીએ. બર્થ હાઇટ ઓફ ધ ન્યૂબોર્ન ડબલ્સ શોર્ટ સેન્ટીમીટર એટ 4 યર. નવજાત બાળકની જન્મ ઊંચાઈ 4 વર્ષની ઉંમરે બમણી એટલે કે 100 સેન્ટીમીટર જેટલી થાય છે. કેટલી થાય? 4 વર્ષની ઉંમરે બમણી થાય એટલે કે 100 સેન્ટીમીટર જેટલી થાય છે. આગળ વધીએ. 47મો સવાલ. એન ઇન્ફન્ટ હેવિંગ 3 kg weight at birth, what is the expected weight after 1 year? 9 કિલો. જન્મ સમયે 3 કિલો વજન ધરાવતું બાળક 1 વર્ષની ઉંમરે કેટલું થાય? તો કે ભાઈ 9 કિલો જેટલું થાય છે. કેટલું થાય? 9 કિલો જેટલું થાય છે. Asymmetric Moro's reflex at birth is indicative of Erb's palsy. જન્મ સમયે અસમાન મોરો રિફ્લેક્સ એ Erb's palsy ને સૂચવે છે. કઈ કન્ડિશન સૂચવે? જન્મ સમયે એસિમેટ્રિક મોરો રિફ્લેક્સ થાય તો Erb's palsy ને સૂચવે છે. બરાબર. Sudden jerking cause sudden extension and abduction of extremities in newborn is known as Moro reflex. નવજાતમાં અચાનક ઝટકો આવવાથી હાથ અને પગ ફેલાવા લાગે છે તો તેને કયું રિફ્લેક્સ કહેવાય? તો તેને મોરો રિફ્લેક્સ કહેવાય છે. બરાબર. With a sudden extension of the neck, the arms abduct and move upward and the arm forms a C shape. This is seen in Moro reflex. આ સિચ્યુએશન પણ મોરો રિફ્લેક્સમાં જોવા મળે છે. ગુજરાતીમાં જોઈએ. ગરદન અચાનક પાછળ જવી ત્યારે હાથ સી આકારમાં ફેલાય છે તો આ કયું રિફ્લેક્સનું લક્ષણ છે? તો કે ભાઈ મોરો રિફ્લેક્સ. બરાબર. Persistence of Moro reflex is abnormal beyond the age of 6 months. મોરો રિફ્લેક્સ કેટલા મહિના સુધી રહે છે એટલું કીધું છે કે ભાઈ મોરો રિફ્લેક્સ 6 મહિનાથી વધુ સમય સુધી રહેવું એ અસામાન્ય ગણાય છે. 6 મહિના સુધી તો હોય પણ 6 મહિના કરતા વધારે રહે અસામાન્ય ગણાય. બરાબર. એ સામાન્ય કન્ડિશન નથી. KMC kangaroo mother care is necessary till baby attains the weight of. kangaroo mother care બાળકનું વજન કેટલું કિલોનું થાય ત્યાં સુધી કરવું જોઈએ? તો કે 2.5 કિલો થાય ત્યાં સુધી કરવું જોઈએ એટલે કે 2500 ગ્રામ. 2500 ગ્રામ થાય ત્યાં સુધી KMC કેર આપવી જોઈએ. 2500 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 2.5 કિલો. KMC is recommended for newborns weighing 2000 gram or less at a birth and should be started as soon as baby is stable. આ એક ફેક્ટ છે. જન્મ સમયે 2000 ગ્રામ અથવા ઓછું વજન ધરાવતા બાળક માટે KMC ની ભલામણ થાય છે. કેટલા ગ્રામમાં KMC ની ભલામણ થાય? 2000 ગ્રામ હોય અથવા તો એનાથી ઓછું હોય અને બાળકની સ્થિતિ સ્થિર થાય પછી તરત શરૂ કરવી જોઈએ. સમજાણું? આગળ. મિનિમમ ટાઈમ ઓફ KMC ઇન વન સેશન. તો એનો સેશન છે 1 કલાક. એક સત્રમાં KMC માટેનો ઓછામાં ઓછો સમય કેટલો હોય છે? 1 કલાક જેટલો હોય છે KMC નો. Kangaroo mother care is a way of protecting the baby from hypothermia. કાંગારૂ માતા કાળજી બાળકને હાઇપોથર્મિયા એટલે કે તાપમાન ઘટવાથી બચાવવાનો એક વ્યવસ્થિત શ્રેષ્ઠ માર્ગ છે. What is the minimum duration of kangaroo mother care in a session? તો કે 1 કલાક. Benefits of kangaroo mother care: weight gain, temperature maintenance, mother child bonding. KMC ના લાભમાં વજનમાં વધારો થવો, તાપમાન જાળવી શકાય, માતા બાળકનું બોન્ડ વધે છે. આ KMC ની ફીચર કહેવામાં આવે છે. બરાબર છે. આગળ વધીએ. Kangaroo care is useful for the treatment of hypothermia. શું હવે? હાઇપોથર્મિયા. બરાબર. કાંગારૂ કાળજી હાઇપોથર્મિયા એટલે તાપમાન ઘટાડવાના ઉપચાર માટે ઉપયોગી છે. આગળ વધીએ. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ ઓફ ઇન્ફન્ટ કેન બી સ્ટાર્ટેડ એટ ધ એજ ઓફ 6 months. શિશુને પૂરક આહાર ક્યારથી શરૂ કરવાનો? તો કે 6 મહિનાની ઉંમરથી આપણે શરૂ કરી શકાય છે. બરાબર. સ્ટોપિંગ બ્રેસ્ટફીડિંગ ઇઝ કેટ વીનિંગ
એટલે કે સ્તનપાન બંધ કરાવવાને વીનિંગ કહેવામાં આવે છે. વીનિંગ કહેવાય છે. સેમી સોલિડ ફૂડ કેન બી સ્ટાર્ટેડ એટ ઓર આફ્ટર 6 મંથ. અડધા ઘન આહાર 6 મહિના પછી શરૂ કરી શકાય છે. એને વીનિંગ ડાયટ પણ કહેવામાં આવે છે. ઇન્ટ્રોડક્શન ઓફ સોલિડ ફૂડ અલોંગ વિથ બ્રેસ્ટ ફીડિંગ ઇઝ કોલ્ડ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ. શું કહેવાય? કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કહેવાય છે. સ્તનપાન સાથે ઘન આહાર શરૂ કરવાનું કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કહેવામાં આવે છે. બરાબર. સ્તનપાન હોય અને અમુક સેમી સોલિડ પણ આપણે આપી શકાય. એને શું કહેવાય? તો કે ભાઈ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ. બરાબર. સ્ટાર્ટિંગ અધર ફૂડ્સ and fluids when breast milk is alone is insufficient is called complementary feeding. જ્યારે માત્ર માતાનું દૂધ પૂરતું ન હોય ત્યારે અન્ય આહાર દ્રવ આપવાની વસ્તુ શું કહેવાય? તો એને કહેવાય કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ. કેમ કે બાળક મોટું થતું હોય, બાળકને વધારે ફૂડની આવશ્યકતા હોય, માટે માતાનું દૂધ જ એને પૂરતું નથી, પછી એને ઉપલો ખોરાક પણ આપવો પડે સેમી સોલિડ, અને કોમ્પ્લિમેન્ટરી ફૂડ કહેવામાં આવે છે. બ્રેસ્ટ મિલ્ક સિક્રેટેડ ડ્યુરિંગ ધ ફર્સ્ટ 3 days આફ્ટર ડિલિવરી એઝ ટર્મ એઝ કોલેસ્ટ્રોલ. પ્રસૂતિ બાદના પ્રથમ 3 દિવસમાં ઉત્પન્ન થતું દૂધ, એટલે પ્રથમ દૂધ, એને કોલેસ્ટ્રોમ દૂધ કહેવામાં આવે છે, કે જે સેજ પીળું અને ઘટ્ટ હોય છે, યેલોઇશ ટાઈપ હોય. બરાબર. વોટ ઇઝ કોલેસ્ટ્રોમ? એટલે કોલેસ્ટ્રોમ કોને કહેવાય? કે મિલ્ક સિક્રેટેડ ઇન ફર્સ્ટ ફ્યુ ડેઝ આફ્ટર ડિલિવરી. કોલેસ્ટ્રોમ એ પ્રસૂતિ પછીના પ્રથમ દિવસોમાં આપવામાં આવતું દૂધ છે. બરાબર. ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ટાઈમ ફોર વીનિંગ અ બેબી ઇઝ 6 months. બાળકને સ્તનપાનમાંથી છૂટા કરવાની યોગ્ય ઉંમર કઈ છે? તો કે 6 મહિના. હાવ ત્યજી નથી દેવાનું, ધીરે 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 એને છોડવાનું છે બાળકને દૂધ. બરાબર. The first milk secreted by the mother, rich in proteins and anti-infective factors, is known as colostrum. See, પ્રોટીન, રોગપ્રતિકારક તત્વોથી સમૃદ્ધ માતાનું પ્રથમ દૂધ શેના તરીકે ઓળખાય છે? કોલેસ્ટ્રોમ તરીકે ઓળખાય છે. Rich in the protein and anti-infective factor, colostrum. How many times a baby newborn generally need to feed? 8 થી 12 ટાઈમ. નવજાત બાળકને સામાન્ય રીતે દિવસમાં 8 થી 12 વખત દૂધની જરૂર પડે છે. 8 થી 12 વખત દિવસમાં. બરાબર. ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ભાઈ મારો છોકરો કે મારી છોકરી ધાવણ થી ધરાતી જ નથી, તો ભાઈ એને જ્યાં સુધી બને ત્યાં સુધી એને માતાનું ધાવણ આપવું જોવે. બરાબર. Which is the most important hormone used to make breast milk? Make breast milk, not ejaculate. Make. તો એનો જવાબ છે પ્રોલેક્ટિન. સ્તનનું દૂધ બનવામાં સૌથી મહત્વપૂર્ણ હોર્મોન પ્રોલેક્ટિન છે. Breast feeding should be initiated after the birth of baby within 30 to 60 minutes. Within 60 minutes according to WHO. એટલે કે બાળકના જન્મ પછી સ્તનપાન 30 થી 60 મિનિટની અંદર શરૂ કરવું જોઈએ. WHO મુજબ 60 મિનિટની અંદર શરૂ કરવું જોઈએ. બરાબર છે. ઇન સિઝેરિયન ડિલિવરી બ્રેસ્ટ ફીડિંગ શુડ સ્ટાર્ટ આફ્ટર 4 hours. બરાબર. સિઝેરિયન ડિલિવરી હોય તો સ્તનપાન 4 કલાક પછી શરૂ કરવું જોઈએ. બરાબર. જનરલી 30 થી 60 મિનિટની અંદર શરૂ કરવું જોઈએ. WHO ના મત મુજબ 60 મિનિટની અંદર શરૂ કરવું જોઈએ, અને જો સિઝેરિયન ડિલિવરી હોય તો 4 કલાક પછી શરૂ કરવું જોઈએ. બરાબર. Correct recommendation for the breastfeeding is exclusive breastfeeding for 6 months. માત્ર ને માત્ર ધાવણ જ આપવું. બરાબર છે. પછી તમારે જે દેવું હોય દેવાનું, માતાનું દૂધ જ આપવું જોઈએ. When was the BFHI, Baby Friendly Hospital Initiative program started in 1993? ભારતમાં બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ BFHI કાર્યક્રમ ક્યારે શરૂ થયું હતું? ઓકે, 1993 માં શરૂ થયું હતું. The main objective of BFHI to improve breastfeeding. આ એનો મુખ્ય હેતુ છે. સ્તનપાનની પ્રથા અને ગુણવત્તામાં સુધારો કરવો એ BFHI નો મુખ્ય હેતુ છે. આગે बढ़ते हैं. The Baby Friendly Hospital Initiative was launched by WHO and UNICEF. Baby Friendly
હોસ્પિટલ એન્ડ ઇનિશિયેટિવ WHO અને યુનિસેફ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. BFHI is based on the 10 steps to successful breastfeeding, helping maternity and newborn service. BFHI સફળ સ્તન માટેના 10 પગલા પર આધારિત છે અને પ્રસૂતિ તથા નવજાત સેવાઓને મજબૂત બનાવે છે. આ એનો મુખ્ય એમ છે 10 સ્ટેપ્સ એના. Which hormone is responsible for, હવે આવ્યું ને, milk secretion by alveolar cells. એલ્વિયોલર કોષ દ્વારા દૂધની ઉત્પત્તિ માટે જવાબદાર હોર્મોન પ્રોલેક્ટિન છે. પ્રોલેક્ટિન હોર્મોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર મિલ્ક સિક્રીશન ઓર પ્રોડક્શન. જો પ્રોલેક્ટિન હોર્મોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર મિલ્ક સિક્રીશન ઓર પ્રોડક્શન એન્ડ ઓક્સિટોસિન હોર્મોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર મિલ્ક ઇજેક્શન. આવ્યું ને, મિલ્ક ઇજેક્શન. સિક્રીશન by alveolar cell, secretion અથવા તો made prolactin, responsible for ejection, it's called oxytocin, એટલે કે let down reflex. પ્રોલેક્ટિન દૂધ ઉત્પત્તિ માટે અને ઓક્સિટોસિન દૂધ બહાર આવવા માટે, એટલે કે લેટ ડાઉન રિફ્લેક્સિસ માટે ઓક્સિટોસિન જવાબદાર છે. આવા તમને ત્રણ વસ્તુ આપી દીધી. Immunoglobulin found in human milk, colostrum, vaginal secretion and tear is IgA. માનવ દૂધ, કોલોસ્ટ્રોમ, યોનિસ્ત્રાવ અને આંસુમાં જોવા મળતું ઇમ્યુનોગ્લોબ્યુલિન IgA છે. IgG ગામડે યાદ આવ્યું? IgG, IgA, IgM, IgD, IgE ગામડે. Key sign of good attachment of baby during breastfeeding: more areola visible above, baby's mouth wide open, baby's chin touching the breast, baby's lower lip turned outward. આટલી વસ્તુ છે. હવે આને આપણે ગુજરાતીમાં જોઈએ. સારું સ્તનપાન જોડાણ, સ્તનનો ગોળ ભાગ એરિયોલાથી ઉપર વધુ દેખાય, બાળકની મોફાડ એટલે કે મોં પૂરું ખુલેલું હોય, બાળકની થોડી એટલે કે સ્તનને સ્પર્શ કરે, નીચેનું હોઠ બહારની બાજુ વળેલો હોય. આ ગુડ અટેચમેન્ટની સાઇન છે. ઓ સુમન કે યાદ આવે? Apgar score should be checked at 1 minute and 5 minutes after birth and first priority is heart rate. Apgar score જન્મ પછી 1 મિનિટ અને 5 મિનિટે ચકાસવો જોઈએ. જેમાં પ્રથમ મહત્વનું મૂલ્યાંકન હૃદયના ધબકારા, હાર્ટ રેટ છે. I again repeat, Apgar score જન્મ પછી 1 મિનિટ અને 5 મિનિટ બાદ ચકાસવો જોઈએ. જેમાં પ્રથમ મહત્વનું મૂલ્યાંકન હૃદયના ધબકારા, હાર્ટ રેટ છે. પ્રથમ મૂલ્યાંકન, મહત્વનું મૂલ્યાંકન. A baby is considered as normal if Apgar score is more than 8. જો Apgar score 8 થી વધુ હોય તો બાળક સામાન્ય માનવામાં આવે છે. બરાબર? Apgar score include assessment of reflex, tone, color, respiration and pulse. Apgar score ના નીચેમાં 5 પાસાનું મૂલ્યાંકન કયા કયા થાય? તો કે એક તો પ્રતિભાવ એટલે કે રિફ્લેક્સ, પેશીનો ટોન, રંગ, શ્વાસ અને નાડી તાલ એટલે કે રિફ્લેક્સ, ટોન, કલર, રેસ્પિરેશન અને પલ્સ. આટલી વસ્તુનો સમાવેશ જોવા મળે છે. આગળ વધીએ. કોમ્પોનન્ટ્સ ઓફ Apgar સ્કોર: સ્કિન કલર, હાર્ટ રેટ, રિફ્લેક્સ, મસલ ટોન એન્ડ રેસ્પિરેશન. Apgar સ્કોરના ઘટકો: ચામડીનો રંગ, હૃદયના ધબકારા, પ્રતિભાવ અને પેશીની તાકાત અને શ્વાસ. અલગ રીતે પૂછાયેલો પણ ક્વેશ્ચન છે. Apgar stands for A for activity, P for pulse, G for grimace, A for appearance, R for respiration. Activity A, P pulse, G grimace, A appearance, R respiration. Apgar stands for એનું સંપૂર્ણ નામ. The most important parameter of Apgar score is heart rate, હૃદયના ધબકારા. The Apgar score is an objective method of evaluating the condition of a newborn. Apgar score નવજાત શિશુની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટેની એક નિષ્પક્ષ પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? નિષ્પક્ષ પદ્ધતિ છે. Condition of newborn. The newborn maturity rating scale is assessed by New Ballard scale. New Ballard scale.
નવજાતની પરિપક્વતા એટલે કે મેચ્યોરિટી માપવા માટે ન્યૂ બેલાર્ડ સ્કેલનો ઉપયોગ થાય છે. ન્યૂ બેલાર્ડ સ્કેલનો ઉપયોગ થાય છે. 88મો સવાલ બોસ, weight for height is the best indicator for health and nutritional status of children. બાળકના આરોગ્યની પોષણની સ્થિતિ માપવા માટેનો શ્રેષ્ઠ સૂચકાંક કયો છે? તો કે વજન અને ઊંચાઈનું પ્રમાણ, weight for height. Size of suction catheter used for suctioning mouth and nose in a newborn, 6 નંબર or below 8 fractor તો ફ્રેક્શન. નવજાત મોં અને નાકમાંથી સક્શન માટે 6 નંબર તો 8 ફ્રેન્ચ થી નીચેનું કેથેટર વપરાય છે. બરાબર, સક્શન કેથેટર યુઝ થાય ન્યૂબોર્ન માં 6 નંબરનું અથવા તો 8 FR એને કહેવાય ફ્રેન્ચ, 8 ફ્રેન્ચ. According to NRP guideline, CPR compression to ventilation ratio in neonate should be કેટલો હોવો જોઈએ? 3:1. NRP માર્ગદર્શિકા અનુસાર નવજાત માટે CPR માં છાતીના દબાણ અને શ્વાસનો અનુપાત 3:1 રાખવો જોઈએ. 3:1. Stranger anxiety begins at 6 months or 24 weeks of age. અજાણી વ્યક્તિથી ડર એટલે કે સ્ટ્રેન્જર એન્ઝાયટી સામાન્ય રીતે 6 મહિના અથવા તો 24 અઠવાડિયાની ઉંમરે શરૂ થઈ જાય છે. At which age first of all a child can sit with support? 5 થી 6 મહિના. વેરી IMP. બાળક પહેલી વાર સહારા સાથે ક્યારે બેસી શકે છે? એ ઉંમર કઈ છે? તો કે 5 થી 6 મહિના. કેટલા મહિના? 5 થી 6 મહિના. 24. At which age baby starts to stand without support? તો કે 12 month, 1 વર્ષ. બાળક સહારા વિના ઊભું રહેવાનું ક્યારે શરૂ કરે? તો કે 12 મહિના અને 1 વર્ષની ઉંમરે શરૂ કરે. At which age a child start to recognize his mother? 3 months. બાળક પોતાની માતાને ઓળખવાનું શરૂ ક્યારે કરે? તો કે 3 મહિનાની ઉંમરે પોતાની માતાને ઓળખવાનું શરૂ કરી દે છે કે ભાઈ આ મારા મમ્મી છે. A toilet training to a baby should be started at the age of 18 months. બાળકને ટોયલેટ ટ્રેનિંગ આપવાનું શરૂ ક્યારથી કરવું જોઈએ? તો કે 18 મહિનાની ઉંમરથી શરૂ કરી દેવું જોઈએ. By which age a child can stand on the one foot? 24 months. બાળક એક પગ ઉપર ક્યારે ઊભું રહી શકે અને તપસ્યા કરી શકે? તો કે ભાઈ 24 મહિના એટલે કે 2 વર્ષ થાય ત્યારે. At which age an infant can start to drink from a cup? 12 months અથવા તો 1 વર્ષ. 12 months અથવા તો 1 વર્ષ. બાળક કપમાંથી પીવાનું શરૂ કરી દે શકે તે ઉંમર કઈ? તો કે 12 મહિના અને 1 વર્ષ. કરંટ જેલી લાઇક સ્ટૂલ્સ, IMP છે બરાબર, RRB માં અને ASS માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. Containing blood and mucus among 3 months to 3 years old child is suspected to have intussusception. એને શું કહેવાય? intussusception. જો 3 મહિનાથી 3 વર્ષના બાળકને લોહી અને મ્યુકસ વાળી કરંટ જેલી લાઇક સ્ટૂલ આવે તો તેને intussusception, આંતરડું સરકી જવાના સંકેત છે. Last but not least, current jelly like stool is a cardinal sign of intussusception, while ribbon like stool is seen in Hirschsprung disease. Very most IMP. કરંટ જેલી જેવા સ્ટૂલ એ intussusception નું મુખ્ય લક્ષણ છે, જ્યારે રિબન જેવા સ્ટૂલ એ હર્ચબર્ગ ડિસીઝમાં જોવા મળે છે. બરાબર, આશા રાખું છું કે આ તમને 100 સવાલ પીડિયાટ્રિકના સમજાઈ ગયા હશે. જય હિન્દ, જય ભારત, જય ભાવનાનગરી. આવતીકાલના લેક્ચર માટે પણ તમે લોકો રેડી રહેજો. દરરોજના લેક્ચર જોતા જજો મહેરબાની કરીને, બરાબર. એની PDF પણ મોકલાવતો જઉં છું. થેન્ક યુ વેરી મચ. અગેન આવતીકાલની માટે એડવાન્સમાં હેપી ન્યૂ યર. થેન્ક યુ.